બધા મજામાં જશો. તો આપણે આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે બનાવું છું રસોઈ. અને આ જસભાઈ કંઈક જોશમાં આવી ગયો છે. બધી જ કાઢી જ લેવી છે. એક અડધી હતી ને બે આખી હતી. તો ગળશે. હા, એ કાઢી લે પછી. તો હું બનાવું છું બાજરાનો રોટલો મારા માટે, બધા માટે રોટલી. મારે આનથી નહીં નાનો ખાવો હોય પણ એ થોડોક મોટો થઈ ગયો છે પણ ચાલશે. ચાલો મગનો છે રોટલો. જય શ્રી રામ, જય શ્રી રામ. રાજા આ હું હતું શું ઈ તો કે આવડતું છે નહીં. એમ નમગામાં રાડું નાખા રાખે ખોટે ખોટી. તો એક બાટલી લઈએ, પૈસા લઈ લે. ચાલો વધારે જ લઈ લેજો પછી જવું નહીં સાંજે. ચાર છાશ ને એક ગોળ લે. અને એક ઓલું નેસ કોફી આવે. નેસ એક જ જોઈ બહુ થઈ ગયું. હા એટલે બેન થઈ જાય. ફટાફટ આવ્યા. ચલો તો રોટલી બની ગઈ છે, શાક વઘારવાનું છે. રોટલો ઘડી નાખ્યો છે, હવે રોટલો ચડે ત્યાં આપણે શાક વઘાર નાખીએ. એક બાજુ મગ બાફી નાખ્યા છે, બનાવવાનું છે મગનું શાક. ઊભો રાખો. કેટલી જોઈશ?
ગાઈસ રેડી છે બપોરની રસોઈ. રસોઈમાં છે જો મારા માટે મસ્ત મજાનો રોટલો, બાજરાનો, છાશ, શાક મગનું, અને બધા માટે છે રોટલી. અને છે ગુંદાનું અથાણું છે, મુરબ્બો છે, ગરમર છે, અને હજી ફ્રીજમાંથી ચટણી લેવાની બાકી છે અને કેરી કાપું છું. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. રસોઈ છે રેડી. પગમાં કંઈક થઈ ગયું. હાલો માહી બેન કેમ હાલસ તું કે તો મોઢામાં ટચો કે ભૂલી તો. હાલો માહીને ગોઠણમાં ટચક્યો ફૂટી ગયો છે એટલે ઈ લંગડી હાલે છે અત્યારે. એને કંઈક થઈ ગયું. અને આ જસભાઈ છે જો આઈ બેગન. મગનું શાક. ત્રણ થઈ જાય. ચલો guys. આવી જાઓ બધા જમવા માટે. ચલો મળીએ આપણે થોડી વાર પછી. સાહેબ આવી ગયા જમવા માટે. કેરી ખાવાની છે? ખાવાની છે? હા કેરી લેતી જાવ. તો ચલો આવી જાઓ બધા જમવા. તો હેલો, આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત મજાનું કામ વીખીને બેઠી છું, જોઈ શકો છો તમે. તો ચલો મળીએ હવે. આટલું ગોઠવીને પછી જોઈએ શું કરીએ છીએ, ત્યારે મળીએ થોડી વાર રહીને. બન્યા રહેજો આજ બ્લોગમાં. સો ગાઈઝ અત્યારે માહીને લાગી છે ભૂખ, તો આપણે બનાવી છે પોપકોર્ન. પોપકોર્ન બનાવું છું, પણ આજે છે ને પોપકોર્નમાં કંઈક ચીઝ મસાલો લાવી છું, તો ચીઝ કોર્ન મસાલા બનાવવાનો છે. તો ટ્રાય કરીએ કેવા બને છે. ખબર નથી, આપણે ક્યારેય ટ્રાય નથી કરી, બટ લાવી છું ફર્સ્ટ ટાઈમ. હા હા હા, સ્મેલ તો એવી મસ્ત જ મસાલામાંથી. જોઈએ મસ્ત સ્મેલ. ચાલુ કરી દઈએ. માહી વાસણ ગોઠવે છે ત્યાં આપણે પોપકોર્ન બનાવી નાખીએ.
લાગે છે કે ગડબડ થઈ ગયું છે આમાં છે ને કઈ રીતે નાખવાનું ને ઈ લખેલું નથી કેમ ફૂટતા નથી પણ ફૂટે હજી વાર લાગે ગરમ થાય છે. પણ મને એવું લાગે છે કે આ મસાલો છે ને પોપકોર્ન બની ગયા પછી ઉપર ભભરાવાનો હશે કે આમાં નાખવાનો હશે. ગરમ ઓલું થઈ ગયું છે કે ઓઇલમાં જઈને તો પોળા થઈ જાય છે મસાલાના એટલે ખબર નહીં હવે બને પછી ખબર પડે તો. સ્મેલ તો સારી આવે છે. મને તો અલગ જ છે સ્મેલ આવી. મિત્રો બને શું એ કઈ ખબર નથી આપણે કરીએ પછી ખબર પડે કે હવે આ બને છે શું છે, કેવું બને છે. થોડું રાખશે કેમ બંધ નથી થતું? કેમ ચોખ્ખી લાગે. બોટલ છે હમણાં હાથમાં ચોટી જાય. વાહ વાહ માહી क्या मैजिक दिखाया तूने वाह वाह સ્મેલ તો એવી બધી. નાકમાં વહી જાય. મજા આવે સ્મેલ આવી. આ બોટલ બે આમ મૂકી દો ડબ્બામાં વ્હાઈટ અને ગોળ ખાના મૂકી દે. ગોળે ખાના મૂકી દે ને ઓલો વ્હાઈટ ડબ્બામાં કીધું. અરે યાર આ ફૂટતી નથી. આખી રાત. તો ગાઈઝ આ પોપકોર્નને ચીઝ પોપકોર્નનો જે મસાલો હોય છે ને એને ઓઇલમાં નથી નાખવાનો અને છે ને પોપકોર્ન ફોડીને પછી એની ઉપર ભભરાવાનો છે એટલે એનો ટેસ્ટ સુપર આવશે. આમાં નાખશો ને તો બળી જશે મસાલો. આપણે ટ્રાય કરી લીધી અને બન્યા છે મસ્ત. એનો ટેસ્ટ પણ સારો છે.
ચાલો ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. ટેન પ્રોફેશનલ રાઈટિંગ મસ્ત ને તો ગાઈસ રેડી છે આપણા પોપકોર્ન. ચાલો એને આપણે આ બાઉલમાં સાથે જ કાઢી લઈએ. ગાઈસ રેડી છે આપણા પોપકોર્ન જે પ્લેન છે. હવે આપણે આની ઉપર આપણે મસાલો છાંટીશું. થોડુંક નમક એ નાખી દઉં અને આ છે ચીઝ મસાલો. મને નહીં પધારો જસ બહાર ગયો તો બાપ દીકરો બે ને આવી ગયા છે ઘરે. જે સાહેબ ઘરમાં નથી એવા વધારે લાગે. નારિયેળ પાણી એવું ના પીવડે ઉલે મમ્મી ઓલા આ પાણી ચકલાના પાણી બોલવાનું લઈ આવી ના તાર દેવા જવું હતું ને એટલે નથી લીધું હતું. કેટલા જવા બાના કરે તો આ છે આપણા ચીઝ પોપકોર્ન રેડી. મસ્ત મજાનો કલર પણ દેખાય છે. દો તો ચાલો આવી જાઓ બધા પોપકોર્નનો નાસ્તો કરવા. જસ આવી ગયો છે અને જસ ખાય છે અત્યારે તરબૂચ અને માહી ખાશે પોપકોર્ન. માહી ખાઈને કે કેવા બન્યા છે ચીઝ પોપકોર્ન. મૂવી જોતા જોતા આપણે બહાર થિયેટરમાં તો ખાતા જ હોય પણ આજે ઘરે બનાવ્યા છે ચીઝ પોપકોર્ન અને ટેસ્ટ પણ સારો છે. પણ પહેલાં આપણે ભૂલ કરી દીધી જે તમે કોઈ ન કરતા. મેં ટ્રાય કરી દીધી એવી તમે ટ્રાય નહીં કરતા. પહેલાં મસાલો ઓઇલમાં નહીં નાખતા, મસાલો ઉપરથી છાંટવાનો આવે છે. હા ઘણાને ન ખબર હોય, ઘણાને ખબર હશે, મને નહોતી ખબર એટલે મેં આ રીતે બનાવ્યું. મને એવું થયું કે ઓઇલમાં નાખીએ ને તો મસ્ત મેચ થઈ જાય, મિક્સ થઈ જાય, મસ્ત પોપકોર્નમાં ચોંટી જાય, મને એવું હતું. પણ એવી રીતે નથી બનતા તો કોઈ ટ્રાય નહીં કરતા. અને બસ જો ચાલો આવી જાઓ તરબૂચ અને પોપકોર્ન ખાવા માટે. એમ જશે